મહેસાણા જિલ્લાની જોટાણા મામલતદાર કચેરીમાં કથિત ભ્રષ્ટાચારને લઈને શાસક પક્ષના જ સિનિયર આગેવાન અને તાલુકા પંચાયત સદસ્યના પતિ દિલીપસિંહ સોલંકીએ પોતાની જ સરકારના વહીવટી તંત્રની પોલ ખોલતા ગંભીર આક્ષેપો કરી દીધા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કચેરીમાં ચંદા દો કામ કરાવોની નીતિ ચાલી રહી છે અને પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી। ભાજપ નેતાએ આક્ષેપ કર્યો છે કે લાંચ ન આપવાના કારણે તેમની જમીનની કાચી એન્ટ્રી સરકારી બાબુઓએ રદ કરી છે। વધુમાં સર્કલ ઓફિસર સહદેવભાઈએ પૈસા ન મળતા કામ બગાડ્યું હોવાનો અને એકત્રીકરણના નામે જૂના હુકમો લટકાવી નાણાં લઈને નવી અરજીઓ ફટાફટ મંજૂર કરતી હોવાનો આરોપ લગાવી દીધો છે। તો આ મામલે મામલતદારને રજૂઆત કરવા છતાં તેમણે ભેદી મૌન સેવ્યું છે। તો સત્તાધારી પક્ષના નેતા સાથે આવું થતું હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે તેવા સવાલો સાથે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત હાથ ધરાઈ છે। તો મહેસાણાથી સમાચાર। મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ભાજપના જ નેતાએ પોલ ખોલી દીધી છે। લાંચ ન આપતા જમીનની એન્ટ્રી રદ કરવામાં આવી છે। તો સર્કલ ઓફિસર સામે નાણાં માંગવાનો આક્ષેપ પણ થયો છે। તાલુકામાં આવે છે જોટા તાલુકાની અંદર એવો આક્ષેપ કર્યો છે કે તેના જે લાંચી અધિકારીઓ છે એમના પાછળ પૈસા માગે છે અને એમની સાથે આપણે વાત કરીશું કે એ અરજદાર છે। અરજદારે અરજી કરી છે કે મારી જમીન એકત્રિત કરવા માટે અહીંયા અરજી કરવામાં આવી હતી। અરજી કર્યા બાદ એમને નકલ પણ આપી દીધી છે પણ એમને જે પાકો દસ્તાવેજ જોઈએ એ કરી આપતા નથી। તેને લઈને આપણે વાત કરીશું કે તમારા સાથે શું બનાવ બન્યો અને કેવી ઘટના ઘટી હતી। મારું જોટાણા તાલુકામાં મેં મારો દસ્તાવેજ કરાવ્યો। દસ્તાવેજ કરાવ્યા પછી આ લોકોએ મારી એન્ટ્રી કેન્સલ કરી પ્રાંતમાં મૂકી। પ્રાંતમાંથી રિટર્ન પાછું મામલતદારમાં આવ્યું કે ભાઈ આ અરજી તમારે નોંધ પાડી દેવી। પ્રાંતના કહેવાથી નોંધ પાડી પછી પાકી કરવાની થઈ એટલે સહદેવભાઈએ મારી જોડે પૈસા માગ્યા। એ કોઈ પૈસા તો હું તો નહીં ચાલું, હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હું અને મારા તમારી પાસે કેટલા પૈસાની માંગ કરવામાં આવી હતી ને એમના દ્વારા શું કહેવામાં આવ્યું? પૈસાનું સાહેબ એટલી બધી માગણી કરે તો કોઈ સીમા નથી, એટલી માગણી કરે અને આ લોકો જૂના થઈ ગયેલા બધા છે એટલે બધા ગઢ બનાવીને બેસી ગયા। કોઈ 50,000 લે, કોઈ ₹1,00,000 લે, એવી તારે એન્ટ્રીઓ પાડવાના પૈસા લે। કાચી નોંધો નડતી હોય એટલે નોંધોના આધારે ડાયરેક્ટ દસ્તાવેજ પૂરું કરી નાખે। એવું પણ કહેવું છે તમારું કે અહીંયા ખોટા દસ્તાવેજો કરવામાં આવે છે, ખોટા લોકોને એકત્રીકરણ કરી આપવામાં આવે છે, એ પણ જાણવા મળ્યું। તો એ બાબતે શું કહે? જે એકત્રીકરણની અરજીઓ પેન્ડિંગ પડેલી છે એ લોકોએ આજ દિન સુધી કોઈનું ધ્યાન આપ્યું નહીં અને રિટાયર થવાનું આવ્યું તરત ને તરત રાતોરાત બેસીને સહદેવભાઈને રાવળ સાહેબ મામલતદાર બંનેને રાતોરાત હુકમ કરીને મારા જ ગામના 2 હુકમ કરેલા કે મારી જોડે પુરાવા સાથે છે। 1 જ તારીખનો હુકમ કરી દીધા અને અગાઉની પેન્ડિંગ અરજીઓ પડી રહેવા દીધી। જેને પૈસા આપ્યા એનું કામ કરી નાખ્યું તાત્કાલિક, કેમ કે એમને રિટાયર થવાનું હતું। પૈસા લેવામાં સહદેવભાઈનો હાથ। તો જે આપણે હમણાં પાસેથી જાણ્યું કે જે આ લાલચુ અને જે લાંચિયા ભ્રષ્ટાચાર અધિકારીઓ છે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને તેમની સામે યોગ્ય અને તેમજ એક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મનોજ જોગી, પ્રદેશ ટેલિફોન ન્યૂઝ, જોટાણા।